વહેલો તો ઉઠતો નહીં. એ મનતા ને 8 વાગે ઉઠ્યું છું. રેડિયો તો 5 વાગે વાગે. હા પેલી ઉઠતી નહીં વહેલી. 8 વાગે દાંતણ કરે છે. જાણ ખબર ના પડે કે આપણે છે સરકારી નોકરી છે કે પ્રાઇવેટ નોકરી છે. ફટેને ઉઠી જવું પડે અત્યારે તો. હા વારે મોડો ઉઠો છો ને મત તો પાછો પડો તો 5 વાગે તો ઉઠી જવું પડે તો જ આપણો ઉદ્ધાર થાય ને કદી ઉદ્ધાર થાય નહીં. ઘરમાં અનાજ એના લીધા આવે છે તો એ સવારે વહેલો ના ઉઠો ને એના લીધા જ. ગમે તે ઊંઘ આવે પણ આપણે સવારે વહેલા ઉઠી જવું પડે. શરીરમાં આળસ ના રખાય કદી. તો એક દાડો ઉઠો એમાં હું 5 વાગે એટલે કાયમી ઉઠવું પડે. હા તો કોણ વહેલો ઉઠે તો પણ પણ 5 વાગે ઉઠો તો ચા મેલી જો બધા ઉઠી જાઓ તો જોવા તાણ 6 વાગે ના આવે તો કોઈ નહીં પણ 7 વાગે તો ખેતરમાં આવવું પડે. કોઈનું દોડે ત્યાં ફોન આવ્યા ને એટલે કોમ પર કોઈ ઉઠતું નહીં કોઈનું. કોમ ફોન આવ્યા એટલે કોમ નહીં ઉઠતું. પેલા ફોન ના હતા સારું કોમ કરતા બધા. એવું થોડું હોય. ફોનમાં દર્શન થાય શું થયો બધા. માતાજીને દર્શન કરો તો દાડો સારો જાય. વહેલા ઉઠીને ફોન લ્યો ને એટલે દાડો ખરાબ જાય. તો બધો ફોન જ લે ટાઈમ ફોનમાં હોય તો પછી સવારે વહેલા ઉઠી 5 વાગે ઉઠવું પડે. નાહો નહીં ધોઈને દીવાબત્તી કરી અને ચા નાસ્તો કરીને સીધું જતામાં જતો રહેવું પડે તો આપણો ઉદ્ધાર થાય. નકર કદી ઉદ્ધાર થાય નહીં. જય જવાન જય કિસાન.